લુણસરિયાના ગામમાં હજી પણ જાવ સાહેબ, રાણીમાં રૂડીમાં નો હનુમાન બિરાજે છે. એક દી ચોમાસાનું વાતાવરણ થાય, નદીની મલપા ઘોડાપુર આવે અને જે રાણીમાં રૂડીમાં હનુમાનજીની મૂર્તિને પૂજતા હતા ને એ નદીની મલપા હતી. અને ઘોડાપુર આવ્યું ને એટલે આ મૂર્તિ રહીને તણાવવા માંડી. એટલે ઘણાએ કીધું કે આ તો પરચાધારી દીકરીયું છે, આ તો માલધારીની દીકરીયું છે, જો એનો હનુમાન તો તણાઈને જાય છે. અને તેથી સાહેબ રાણીમાં રૂડીમાં રહ્યા, આ કાને વાત પડ્યા અને એ સાહેબ એમ કહેવાય કે અહીંયા નદી પાસે આવ્યા અને એટલી ઘા કરી કે એ હનુમાન, આજ કદાચ દુનિયા તને રાણીમાં રૂડીમાં હનુમાન તરીકે ઓળખાતી હોય અને આ ઘોડાપુર આવે તેની તાકાત છે તને તાણી જાય, પણ આજે અમે માલધારીની દીકરીઓ તને ઘા કરી છે. કદાચ રાણીમાં રૂડીમાં હનુમાન હોય ને તો આજે હાલી અને આ ઘોડાપુરની મહેલમાંથી બહાર નીકળી જા. પણ સાહેબ ઇતિહાસ સાક્ષી પૂરે છે, અહીંયાથી માલધારીની દીકરીઓની ધા થાય અને હનુમાનની મૂર્તિ રહીને જે તણાતી જતી હતી ને એ સાહેબ એમ કહી કે તરીને કાંઠે આવી ગઈ અને હાલની તારીખે સાહેબ શિખરબંધ મંદિર છે રાણીમાં રૂડીમાં સાહેબ હનુમાન તરીકે ઓળખાય છે. તમે દર્શન કરી આવજો.